જય શ્રી રામ. આંબળા છે, આનો ચૂરો કરી નાખ્યો સાંભળાનો અને બિયાના કાઢી લીધા છે. આ બધા આંબળાના એમાં કોઈ ડાકાવાળા આંબળા હોય ને તો ડાકાવાળા આંબળા જે ડાક હોય ને એ કોઈ દિવસ બફાતો નથી અને જાતો નથી, અને સાથે કાઢવા પડે. આંબળા છે, આને હવે ચૂરો કરી નાખ્યો. આંબળાના ચેપી નાખ્યા છે. આ ગરમ મસાલો તૈયાર કરી નાખ્યો છે. મિક્સરમાં કાઢ્યો તો બધો તજ, લવિંગ, એલચી, પછી કાળા મરી પાવડર હૂટનો આ બધું મિક્સ કરી દીધેલું છે. અને આ ગોળ કરું છું. બહુ ગોળ નથી નાખવો, કારણ કે કોઈને ડાયાબિટીસ વાળાને પણ ચૂરણ ખાવું હોય તો ખાય. પેટમાં કોઈને ટાઢી ગાંઠ હોય તો એ પણ ચૂરણ ખાય તો કોઈ દિવસ એને ગાંઠ થાય નહીં અને એ માણસ હાજુ થઈ જાય. એટલે મસાલા વાળો છે. આગળ હજી વઘાણી નાખશું. એને બાફી નાખ્યા છે. એટલે બાફા એટલે આમ પાણીમાં જ નાખ્યા, કોરા જેમનો બાફી નાખ્યા છે. કોરા તે ચાયણીની માથે મૂકી દો ને એટલે એની મેળાએ તરત જ બફાઈ જાય. 5 જ મિનિટમાં આપણા એટલા ફાઇન બફાઈ જાય કે વાત જવા દો, એટલા બધા ફાઇન બફાઈ જાય. હવે આપણે ચગવવી ગેસને. ભગવાન નામ લઈને જય ગણપત દાદા, હનુમાનજી મહારાજ. પાણી ગેસમાં છે ચાલી ગયું છે એટલે આપણે ચરે ઘી નાખ્યું 2 ચમચી. પછી આનો મસાલો નાખશું. પેલા ગોળ નાખી દેવું ચમચી મેં એવું થઈ જાય એટલે બહુ ગોળ નથી કરવો, એટલે આપણે 50 ગ્રામ ખાલી ગોળ નાખ્યો. ચાહીને આવવા દેવું ખૂબ. મસાલો નાખી દઉં. ચાલો પણ વઘાણી છે, વઘાણી પણ નાખી. વઘાણી નાખી આગળ છરી કાપીને સેજ વઘારમાં કોઈને પેટમાં બાંધી આપે હોય તો હવાર થાય ત્યાં પેટ એનું સારું થઈ જાય. ચાયણી આવી જય શ્રી રામ. આ બધા બી કાઢી નાખ્યા આમાંથી ને, એટલે કોના બી કાઢી નાખ્યા બીજા ઉપયોગમાં લઈ લેવું. ડાયાબિટીસની દવાના ઉપયોગમાં આપણે હવે નાખ્યો ગરમ મસાલો. ચાયણી આવી ગઈ છે. એટલો ગરમ મસાલો હલા નાખ્યો. કોઈના પેટમાં દુખે નહીં, કોઈને બાદી ન થાય, કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઈ જાય. ગમે એવો દુઃખ હોય, કોઈને પેટમાં ટાઢી ગાંઠ હોય તો ગાંઠ તરત ઓગળી જાય. આપણે પાણીમાં નહીં બાફવાનો. પાણીમાં બાફી તો આખું વરસ રાખો તો રે નહીં. આ તમારે 1 વર્ષ ને 2 વર્ષ રાખો તો આને કંઈ
થાય નહીં. અને તમે 1 કિલો લેવા જાઓ 700 રૂપિયા લે. આમાં હળદર પણ નાખે, આપણે ભૂત પણ નાખી, બધુંય નાખ્યું. કોઈ લાલ મરચી પણ નાખે સેજ, એટલે કલર પકડે. પણ આ એક દી પડ્યું રહે એટલે એનો કલર એ પકડી લે, મસાલો જ પકડી લે. માણા જરીક પાણી નાખે પણ પાણી ન થાય નહીં. આને આમાં ફૂટશે. આપણે કોઈ જાતની ભેળ વસ્તુ નાખી નથી. નથી મરચું નાખ્યું, નથી હળદર નાખી. તજ, લવિંગ, મરી, સૂંઠ અને વઘાણી. આગળ આમાં ધોવાળો નીકળે ત્યાં સુધી હલાવશું આપણે. અહીંયાથી ઉપર ધોવાળો નીકળવા મળશે એટલે બાકી તો ગેલું જ છે આ, એટલે પણ બાકી તો ગેલું જ છે એટલે ધોવાળો નીકળવા મળશે. આંબળાનું ચૂરણ કહેવાય, આંબળાનું. ડબ્બો ભરીને માણસ મૂકી દે, સાંજે ખાઈ લે ને તો એનું પેટ સવારે ચોખ્ખું થઈ જાય. ટાઢી ગાંઠ હોય એ ન થાય, તમે ખાધું હોય એ બધું હજમ થઈ જાય. કોઈને 2 ચમચી ફ્રીમાં જોતું હોય તો એને મળી જાય. કોઈને કરવું હોય તો ફ્રીમાં કરી દઈ. આપણે બધું લઈને આવે તો કે બનાવી દઈએ. પણ લેડીઝ જોઈએ, જેન્ટ્સ નહીં. લેડીઝ આવે તો આપણે મફત બનાવી દઈએ, કાંઈ જ જોતું નથી. કોઈ વસ્તુ એનું ઊંઠાણું ઘટે તો આપણે એને નાખી દઈએ. કારણ કે આ કોકનો રોગ સારું થઈ જાય. ગમે એવો રોગ માણસને હોય ને, કેન્સરવાળા ખાય ને, કેન્સરવાળા તો એને પણ સારું થઈ જાય. પેટમાં બાદીવાળા હોય તો એને સારું થાય. કોકને પેટમાં ગેસ થતો હોય તો એને સારું થાય, ગેસ નહીં થાય એ વ્યક્તિને. આમાં ટીપું કંઈ પાણી જ નથી, ટીપું કંઈ નથી. કારણ કે આંબળા નહીં તો વરાળમાં બાફા હતા. તો ઘી નાખ્યું, ગોળ નાખ્યો, સેજ જ ગોળ નાખ્યો. કારણ કે કોઈ ડાયાબિટીસ હોય કોઈને તો એ પણ ખાઈ શકે. ડબ્બામાં ભરીને મૂકી દેવાનો. એમને મૂકી જો, તમે ફ્રીજમાં મૂકી જો તો વધારે સારું રહે. ગમે એટલા દી તમારે રાખો એટલા દી ફ્રીજમાં રહી શકે. આંબળાનું ચૂરણ છે. તમે બહાર લેવા જાઓ 500, 600, 700 રૂપિયા લે આ લોકો. પણ આપણે ભગવાન દે તમારે 200-250 રૂપિયા તૈયાર થઈ જાય. કિલોને બદલે 1/2 કિલો પણ થાય. અને ચોખ્ખું જ હાવ, કોઈ ભેદભાવ વણ્યાનું, કોઈ વસ્તુ નાખ્યા વણ્યાનું. ખાલી ગરમ મસાલો, તજ, લવિંગ, એલચી,
પછી મરી કાળા, હવે આપણે હનુમાન દાદાને ધરીને પછી જ ચાખશું, બાકી થઈ ગયું છે. પણ હવે થઈ ગયો છે. જય શ્યારામ. જરીક ભગવાનને ધર દઈ વાટક્યામાં કરીએ એટલે હનુમાન દાદાને ધરે આવી પછી ચાખું. જો રામ બોલ, રામ રામ બોલ, રામ રામ બોલો. આ હનુમાન દાદાને દર દઈ જાય. મારા હનુમાન દાદા છે આજરા અચૂર, પોતે પ્રગટ થયેલા છે હનુમાન દાદા. ભગવાનને હૃદય જય હનુમાનજી મહારાજ. હા જોવાનું રામ બોલ. હવે અમે ચાખી એટલે તમને કઈ કેવો છો છે. ચાખી લો છે, ચાખી લો એટલે ખબર પડે. રામ બોલો, રામ 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 બોલો. રામ આય રામ છે, આયા રામ રામ રામ. બહુ ફાઇન થયો, ગળન થયો, બહુ ફાઇન એટલે બહુ. ગમે એને ખાવો હોય ને ખાઈ શકે, માંદા હોય એ ખાઈ શકે તો હકીકત જ હાચા થઈ જાય. હું સાવ સાચું કહું છું, હનુમાન દાદાજીને હાચા કરી દઈ, કારણ કે હનુમાન દાદાને ધરેલો છે. આ હકીકત દવા જ છે. આનાથી ગમે એવી ગાંઠ હાથે કાંઈ પણ રોગ હોય ને તો મટી જાય. સાંજે ખાઈને સૂઈ જવાનું, એક સવાર નૈણા ચમચી પછી ખાઈ લેવાની, પછી તમે નાસ્તો કરો, ચા પાણી પીવો તોય કંઈ વાંધો નહીં. જય શ્યારામ, સીતારામ.